હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં મસ્ત મજાનો ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણો સવારનો નાસ્તો બાકી છે. તો આ બાજુ જો નાસ્તો બની રહ્યો છે, કારણ કે સવારમાં ચા વિના ચેન ન પડે. પણ હવે બહુ જલ્દી ચા ઓછી કરવાનો પ્લાન છે, કારણ કે ગામડે ગયા ને ત્યાં એટલું ખાધું ને તો શરીર છે ને ફૂલ વધી ગયું. હું કેવું તારું? હે? એટલે એમ નથી, ચા બંધ કરવાનો પ્લાન નથી, પણ શરીર ઘટાડવાનો પ્લાન છે. તો એના માટે શું કરવું જોઈએ? એટલે તું યાર આમ શું કહેવાય, મારી ટ્રેનર છો, તને ખબર હોય કે શું કરવું પડે એમ. તો તારે નથી ઘટાડવું? સોનલ કે મારે તો હાથે હાથે ઘટી જાય. જેમ રિસીવ મોટો થાય ને એમ પાછળ ભાગતા જવું ને એમ. તો વાત હતી વજન ઘટાડવાની, પણ કેવું છે કે ભાઈ ગયા શિયાળામાં છે ને હું સવારમાં મોર્નિંગમાં હાલવા જતો ને એવું છે, પણ આ વખતે શિયાળામાં છે ને ટાઈમ જ નથી રહેવા દીધો. સોમાં હું કેવું તારું? ઈ તો બંધ નહીં થઈ જાય, સોમાં શિયાળો છે બેઠો છે ત્યાં પૂરો થઈ ગયો. હું ચોમાસું બેહી ગયું, શિયાળો ને ઉનાળો બધું કપાઈ ગયું, પાછું ચોમાસું આવી ગયું. હજી 31 તારીખ લગી, 1 તારીખ લગીની આગાહી છે, પછી ખબર પડે કે વરસાદ કેવો આવે છે. પણ કાલે એક કોમેન્ટ આવી હતી બહુ બધા લોકોની કે સંદીપભાઈ લાઈવ ક્યારે આવો છો, યુટ્યુબમાં ક્વેશ્ચન આન્સર કરવા છે એમ. તો ગાઈઝ 100K થાય ને ત્યારે લાઈવ આપણે આવશું, ત્યાં સુધી આપણે લાઈવ આવવાની કોઈ વિચાર છે નહીં. તો ફટાફટ છે ને તમારા ક્વેશ્ચન આન્સરનો જવાબ જોતો હોય ને તો બધાને સબસ્ક્રાઈબ કરાવો, ખોબલે ને ધોબલે, એટલે તમારે આન્સર મળી જાય. હું કેવું? ઘણી વાર આવી ગયા, 100K થાય તો તો શું બનાવવાનું છે બપોરની રસોઈ? બપોર બનાવશું દાળ ભાત, મગનું શાક. મગનું શાક, દાળ ભાત, પણ મને કઈ બપોરે હાલ છે નહીં, કારણ કે અત્યારે તો આપણે નાસ્તો કરશું, ખાલી ભાત ખાવું. અને એક કોમેન્ટ એવી આવી હતી કે ભાઈ ઘંટીની ડિટેલ આપજો. ગામડે મેં બ્લોગમાં ઘંટી બતાવી હતી ને એની, તો ઘંટીની હું ડિટેલ આપું એ તો તમે કયો. એમનેમ તો મને શું ખબર પડે? જો કે ઘંટી વિશે તો મને એટલી બધી ખબર નથી, સોનલને ખબર હશે. હે? તને નથી ખબર? એમાં કદાચ મમ્મીને હવે પૂછવી, કારણ કે અહીંથી સુરતથી લઈને મોકલી હતી, પણ મને તો કઈ ઘંટીની ખબર નથી. મમ્મી શું છે ઘંટીમાં એવું? ઘંટી સ્ટીલની ઘંટી છે અને પથ્થરવાળી આવે એવું હોય ને? આ પથ્થરવાળી આવે, એટલે એમાં બહુ ઝાઝા વ્યક્તિ હોય તો ન હાલે, 2-4 જણા હોય ને એના માટે કામની છે, એના માટેનું છે. તો શું છે મમ્મી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું વરસાદ વિશે તમારે શું કેવું છે? કઈ નથી કેવું, આપણું ન હાલે, તારું ના હાલે, કોઈ નું હાલે, આવે એમ આવવા દેવાનું એમ. પણ બધાને નુકસાની જાય કે નહીં? આપણું કઈ ન હાલે એમ તો કહું છું, જે થવું હોય ધણીએ ધાર્યું હોય થાય. ગાઈઝ, જે થવું હોય થાય, બાકી વરસાદ રહી જાય ને તો આમ મજા આવે બધાને. હવે આમ શિયાળા જેવું લાગવા મળે, પણ એ તો રહી જાય તો પણ આગાહી હોય ત્યાં સુધી વરસશે, પછી થોડો વરસ છે. તો બીજું શું છે આજનો પ્લાનિંગ? પ્લાનિંગ તો કાંઈ જ્યાં બપોર તો થઈ ગયા, પ્લાનિંગ શું કરવા બપોર પછી રાધિકા ત્યાં સાંજે જવાનું છે ને. હા ગાઈસ, કાલના બ્લોગમાં મેં કીધું હતું કે આજે રાધિકાના ઘરે જવાનું છે, તો ત્યાં જશું અને મજા કરશું. બાકી જો ચા રેડી થઈ ગઈ છે, ચાલો નાસ્તો કરી લઈ. ટાઈમ થઈ ગયો બપોરનો, અને જો આ બાજુ છે ને રિશિવ અત્યારે ટીવી જોતો હતો ને અમે જમવા આવ્યા ને, એટલે એ ભાઈને અહીંયા આવવું છે. અને જમવાનું બાકી છે રિશિવને, તો જમી લીધું. તો એને છે ને અમે જમતા હોય ને એટલે ત્યાં આવવા જોઈ. અત્યારે હવે પંખો આપીને ખાસ જોઈ છે કે રહે છે કે નહીં. પંખો આપ્યો, પંખો હાથમાં આપી દીધો છે, પંખા અરે મોજ કરી જો બીજી પંખો. હે? જો ફૂલાણો છોકરો. બીજી ક્યાં છે પંખો? ઈ હું હા ખોટો જો ચાર્જર કર્યું છે ને એટલે ફૂલ પવન જ આવે છે. કાલ થોડોક ધીમો પડતો એટલે ફૂલ મોજમાં આવી ગયા ને. અને જો આ બાજુ જમવા બેસી ગયા છે. જમવામાં રોટલી ને મગનું શાક છે. શું છે પપ્પા, શું હાલે છે? બસ કઈ નહીં, સુરતમાં શું હાલે અત્યારે? અત્યારે સુરતમાં વરસાદ, બીજું કઈ બહાર જવાનું જ નહીં, ક્યાંય નહીં જવાનું. કઈ જવાનું આજે તો જવાનું છે ને આપણે, આજે જમવા જવાનું છે. તો તમે કહો ને ક્યાંય નહીં જવાનું. આજે તો આપણે ગાડી હોય એટલે વાંધો છે, તો આમ ક્યાં તમે પલ્લન પલ્લવામાં એવું થયું છે મમ્મી, એની ઉપરથી યાદ આવી ગયું કે રેનકોટ ગાડીમાં ફરીથી પાછા નાખી દેવા જોઈએ. અને હવે રેનકોટ છે ને ગાડીમાંથી કાઢવાના જ નહીં. ક્યારે વરસાદ આવે ને એનું હવે એવું કઈ નક્કી નથી. હું કેવું તારું? અને એવું છે ચોમાહાનું 9 તારીખ સુધી કે છે હું વરસાદ. મને એમ છે શિયાળો કટ થઈ જાય સીધો ઉનાળો જ આવશે હવે.
અત્યારે સુરતમાં ગમે ત્યાં જાઉં તો વરસાદની ચર્ચા હાલે છે. ગામડે કેવો છે, સુરત કેવો છે, બસ એ જ વાતો હાલે, બીજી કાંઈ વાતો હાલતી નથી. અને આ ભાઈ જો લાવો લાવો જોયું લેવાય નો દી. 5 વાગી ગયા છે અને રાધિકાના ઘરે છે ને આજે જવાનું છે. કારણ કે પેલા કેવું હતું કે અમે દિવાળીનું વેકેશન પડે ને ગામડે ન જાય ને તો અહીંયા બધાના ઘર લેતા, તો આજથી છે ને ઘર લેવાનું ચાલુ કર્યું છે. તો સોનલ થઈ ગઈ છે રેડી હેને. હું તને અરે પણ આ વખતે કોઈને ઘર લેવાય નથી જવાય એક તું બોલ. વરસાદ છે કે આ વરસાદ છે ને એટલે વરસાદ રહી જાય ને પછી ઘર લેવાના બધાના ચાલુ થાય. અને રાધિકાના ઘરે છે ને દર વખતે 4 વાગે કેમ જવું હોય, પણ જ્યારે નીકળવી ને ત્યારે 5:30 6 વાગી જાય. ત્યાં પૂગતા જમવા ટાણે પૂગશું હે. ઈ તો એમ જ થાય. ઓલો હુતો હોય તી કે એમ પાસ ખરાઈને કપડા બદલાઈને આપણે બધા બદલે એટલે એટલું સારું. કારણ કે રિસીવભાઈ હુતા હોય એટલે એવું થાય, મોડું થઈ જાય છે. અને બીજું ઈ મમ્મીને પૂછું, મમ્મી આ દેવ દિવાળી કેની છે? કાલ છે લગભગ. કાલ છે કે વહી ગઈ? નથી ગઈ. 11 છે એટલે આજ કે કાલ 2 દીમાં છે. એવું છે તો દેવ દિવાળીમાં ફટાકડા ફૂટશે અને હવાઈ જાય છે બધાના. કાંઈ હવાય એમ તો ફોડે ને, ધાબે જઈને ફોડતા. એવું છે. દેવ દિવાળીના દિવસે છે ને અમે ગામડે જતા હતા ને મમ્મી એમ કેતા હતા કે તું મને લીલી પરિક્રમા કરવા લઈ જા, પણ લીલી પરિક્રમા જ બંધ રહી. હા, બંધ રહે ને, વરસાદ છે. વરસાદ છે. આવું પહેલી વાર બન્યું છે અત્યાર લગીમાં. ક્યારેય લીલી પરિક્રમા બંધ ન હોય, પણ આ પરિક્રમા પણ આ વખતે બંધ છે. તો મમ્મીએ અગાઉ બંધ કરી દીધું હતું. તમારે કઈ રહ્યું નહીં કે આપણે રોકાત લીલી પરિક્રમા કરવા એવું થાત. જાવું તું પણ આપણે આવવાનું થયું એટલે ને આમે ચોમાસાનો કઈ મેળ ન હોય એટલે કઈ જવાનું. ચોમાસાનો કઈ મેળ ન હોય. અત્યારે ફૂલ ગારો જામી ગયો છે. હું નાનો હતો ને ત્યારે 3 વાર લીલી પરિક્રમા કરી નાખી. મોટો છો ને પછી એકવાર હજી નથી કરી. બા દાદાની એની યારે બહુ ગયો. મમ્મી હાડી પહેરીને થઈ ગયા 3 વાર તો જઈ આવ્યો છે એટલે તું કહી દીધું 3 વાર જઈ આવ્યો, અમને 1 વાર તો જઈએ આપણે. તો મમ્મી જો હાડી પહેરીને થઈ ગયા છે રેડી. રોહિત ને પપ્પા નીચે રેડી થઈ ગયા છે. રિશિવભાઈ ને રેડી કરી દીધા છે. અને આ બાજુ શું આપવામાં આવે છે? હંતાકલા રાધિકાની વસ્તુ જે મગવી હતી કદાચ ન્યા જઈને રિવીલ કરવી તો કરવી. વરિયાળી ખાવી જોઈએ. એસિડિટી થઈ જાય છે હમણાં. કેમ? કોને ખબર હમણાં શાક રોટલી ખાવી તો એવું થઈ જાય. ગાઈ તમને લોકોને ખબર હોય ને કે એસિડિટી હેનથી ન થાય એવું કોમેન્ટમાં લખો. ઈ ચાલુ કરી દઈએ. નીચે આવી ગયા છે ને રિશિવભાઈ નીચે ધમાલ કરી દીધી છે ચાલુ. ગ્રીન કપડા પહેરીને જો એને ગોલથિયા ખાવા બહુ ગમે ભાઈને. આવે આપણી પાસે ગોલથિયું કરો એમ. રિશિવ ટ્રેન કેમ હાલે? છુક ગાડી હવે એ નવું શીખ્યો છે. ઓલ મારતા શીખી ગયો મોડેથી બોલે હવે હાકતો નથી. અને આ બાજુ પપ્પા રમાડે છે. તો 5:30 થયા હો. ચાલો પણ તમે ગાડી કાઢો એટલે ત્યારે જ છે. ગાડી કાઢો એટલે ત્યાર છે. અને બીજું એ કે દેવ દિવાળી દિવસે હું પેલા છે ને ગામડે રોકાતો, પણ હવે તો દેવ દિવાળી પેલા આવી જાય. હજી બધા છે ને દેવ દિવાળી કરીને આવે ગામડે. રોકાણા હોત તો પણ અમે તો વી આવે એવું છે. પડે હવે બહુ બધા લોકોને છે ને ગામડાના વિડીયો જોવાની બહુ મજા આવી. બધા કોમેન્ટ કરતા હતા ને અહીંયા મમ્મીએ જો ખજાના વિખવાનું ચાલુ કર્યું છે. બધી રોકાજના તુલસી વિવાહ હોય ને. હા પણ આ વખતે તુલસી વિવાહ કોઈને હરખા થાય નહીં. હા એમ વરસાદ બહુ છે. વરસાદ છે કે નહીં? કરીને કરે પણ કેવું થાય ઓસરીમાં ને એવા કરવા પડે. સૂટમાં જે થાય ને એવા ન થાય. જો રિસીવને હવે કોથળીયું મળી જાય ને એટલે એની યાર રમવાની મજા આવી જાય. શું ગોતો છો મમ્મી? આ લઈ જવાનું છે, રાધિકા કે લેતા આવજો. તો રાધિકાની સણિયા સોળીઓ અહીંયા પડી હતી તો ત્યાં લઈ જવાની છે. જો રિસીવ તાતા કરતો તાતા ઊંધા હાથે કરવાનું. કરતો તાતા રિસીવ રામ વાહ રિસીવભાઈ. જો રિસીવને છે ને દવાખાને લઈ જાય ને એટલે ડોક્ટર આમ કરે. રિસીવ હુઈ જાતો કેમ કરે ડોક્ટર? હાલ તને જો ઓલું કરું હાલ. રિસીવભાઈ ને શું થાય છે? હુઈ જાતો હાલ. તો હુઈ જા હાલ. હુઈ જા હાલ કરું. પેટમાં ડે એમ પૂછવું રિશિવભાઈ ને શું થાય. ડોક્ટર પેલા છે ને પેટમાં. જો રિશિવભાઈ ને શું થાય છે? શું થાય છે રિશિવભાઈ ને? અને ગામડેથી સુરત આવ્યા ને જે ગાડી ધોવા નખાણી નથી. ગાડી આખી ફૂલ કચરો ભરેલી છે. પણ હવે થોડાક દિવસમાં ટાઈમ મળશે ને ત્યારે નાખી આવશું. શું કેવું? એ તો એવું કાંક હોય જ ન થાય ને ધોવાઈ ગઈ વરસાદની. વરસાદની તો ધોવાઈ ગઈ છે તોય ધોવી પડે એમ છે. અંદરની કેમ? અંદરની ધોવી પડે એમ છે. અંદર વધારે કચરો લાગે. પપ્પા અંદર છે ને કાંક ગોતે છે કારની અંદર. શું ગોતો છો પપ્પા? સોનલ કે મારે ઘડિયાળ હા પણ તમે બહાર નીકળો, તમારથી નહીં જડે. બહાર વી આવો. નથી દેખાતી. ન્યારેથી જો અહીંયા છે, જો અહીં વસાવે. હે? સીટની વચ્ચે છે અહીંયા, તિરાડમાં પડી આ ત્રીજો ઈ કે હું ગોતી દઉં. જો આમાં 3 પેઢીઓ ભેગી થાય ને આમાં આમ થાય કે તમારથી નહીં થાય. તમે બહાર વી આવો.
બારવે આવો તો હા તો જ્યાં પડી હોય ને ચાલો સીધું ક્યાં ત્યાં પડી છે ને ત્યાં ગોતવી આપણે અહીં વસાવે જાય ક્યાં દેખાતી જ નથી આમાં ઈ ન્યા છે એટલે હેઠે ક્યાંક જાય એમ આની અંદર ક્યાંક પડી ગઈ હતી એમ કહે છે ચાલો જોઈએ એકર ગાડી આખી ખોલાવી જોઈએ ઘડિયાળ આટુથી હે શાક કરવા શાંતિ મળી જાય ચાલો હું ટ્રાય કરું છું ગોતવાની મળે છે કે ઊંચો નહીં કરે ગાઈસ ગોતવાની હતી ઘડિયાળ પણ એની અંદરથી નીકળ્યા પૈસા પૈસા નીકળ્યા 10 રૂપિયા મળ્યા હજી બીજું શું છે આની અંદર ક્યાંય દેખાતી તો છે નહીં ઘડિયાળ સમસી ને એવું છે ભાઈ બીજા નથી મૂકી ને ક્યાંક ના ના એમાં જ હાલ પકડવાનું આમાં જ હતી એમ કહે છે તો હવે અહીંથી જોવું જોઈએ આની નીચેથી પણ આની નીચે તો કઈ જગ્યાએ નથી ઘડિયાળ નથી આમાં ભાઈ. અહીંથી એક દેખાઈ જાય હોય ને તો જો. ત્યાં વસાવે હાથ નાખતો ખુરશી લઈને એક આની અંદર નથી ઊંચું કરો તો આમાંય નથી આમાં બધું પંપ ને એવું પડ્યું આ છે બાજુ હાથ ફાઇનલી ગાઈઝ ઘડિયાળ મળી ગઈ 10,000 ની ઘડિયાળ હતી અને મળી ગઈ છે જો હવે કાંડામાં પાછી બાંધે છે પાછી હવે ગાડીમાં ન નાખતી ના ના માંડ માંડ જડી પાકીટ નાખ્યું મમ્મી? કારણ કે ગાડીની અંદર ઓલું વેલ્વેટ નખવેલું છે ને અલગથી એની નીચે વહી ગઈ હતી એ ઊંચું કરીને જોયું ને તો ત્યાં પેટના રસ્તા ઉપર જવા માટે નીકળી ગયા છે જો સુરત છે ને અત્યારે આવ ખાલી ખમ થઈ ગયું છે હવે એવું લાગે છે કે 1-2 દિવસમાં ગામડેથી પબ્લિક આવી જાય બાકી આ રોડ ઉપર છે ને ફૂલ ટ્રાફિક હોય પણ અત્યારે કાંઈ જોવા મળતું નથી વાગી ગયા ને રાધિકાના ઘરે આવી ગયા ને આવતા વેત ઋષિભાઈ ને લઈ લીધો ઋષિ થોડવા મળ્યો ગા થોડવા મળ્યો અને આ ચાલો આપણે કિચનમાં જઈને જોઈ ઘરમાં શું પ્રોગ્રામ છે અહીંયા રાધિકાના સાસુ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે જો વેવાણ વાતું કરશે અને અહીંયા પ્રોગ્રામ છે ભાઈ ભજીયાનો તો બધું કટ થઈને રેડી થઈ ગયું છે ખાલી બનાવી એટલી વાર છે હે ને યા કે ઠરેલા જ ન હાલે હે ઠરેલા ન હાલે ને તો ગરમ ભલે મેં ખલેલાના ભજીયા તારે ખાવા મેં ગયા પણ ભરેલ મરચાં છે આ ભરેલા મરચા શું છે પ્રોગ્રામમાં ભરેલા ભજીયા પટ્ટી ભજીયા ને મેથી ભજીયા 3 ભજીયા 3 ભજીયા છે હાલ છે ને આપણે બધું હાલે અમે તો અઠવાડિયા તા ભજીયા જ ખાઈ છીએ કુંભણિયા થાય હા ગામડે 3 દી ખાધા અહીંયા કાલ સાંજે ખાધા એવું થઈ ગયું ચાલો શિવભાઈ છે ને ડગ ડગ કરતા કરતા હેલા આવતા હતા અડધ્યા પૂજ્યા ને ત્યાં શોર્ટકટ લેવી પડી તો જો પટેલ આવી જશે કેમ છે પટેલ સીતારામ નવા વરાના અને આ બાજુ જો સીતારામ નવા વરાના રાધિકાના સસરા બે ગયા છે ને હવે બધા લોકો અહીં બેઠા બેઠા છે ને ગામડાની વાતો ચાલુ છે ગામડે બધાને વરસાદ આવ્યો અહીંયા કેવો વરસાદ હતો તમારે એમ જ હતું તો તમે ક્યાં ગયા હતા વેકેશનમાં ક્યાંય જવા એમ જ નહોતું નહીં અહીંયા એવો વરસાદ હતો વરસાદ નું ક્યાં જવું સુરત વાળા ને ગામડા વાળા બધા હેરાન થયા કે જાવું તો જાવું ક્યાં ઘરે એમ બેઠા છે બધા લોકો ઘરમાં ને ઘરમાં કાગડો કેમ બોલે રિશિવ કાગડો કેમ બોલે ચિંટુ ચપટી કેમ વગાડે ચિંટુ ચપટી કેમ વગાડે? ચપટી વગાડી તો રેલગાડી કેમ હાલે? રેલગાડી. હવે ફૂક મારે છે આગ તો પાવો નથી વગાડે. પાવો વગાડે છે. પછી ગાય કેમ ખાય? એમ ખાય હે ગાય એમ ખાય તો કુકુ કેમ ખાય કુકુ કુકુ કેમ ખાય? કુકુ. બાજુ છે ને પટ્ટી ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે રગુ કાઢી છે ને હરખી કાઢી જોઈ ને અકર પછી તીખા થઈ જાય ચોખા થઈ હે ગયા ચોખા છે તો જો ભજીયા આ બાજુ છે ને રાધિકા પાડતી જાય છે અને સોનલ કાઢતી જાય છે કેમ કાચા 2 વાર કાઢવાનો હોય ને તો કડકડિયા થાય એવું છે 2 વાર કાઢવાના છે તો જો મસ્ત મજાના પછી ભરેલા મરચા તળવાના છે ને પછી કુંભળી હે ને કુંભણિયા નથી નથી નહીં ગોટિયા નથી ગોટા. મોટા મેથી ભજીયા એવું છે એમ ને જમવાનું છે ને રેડી થઈ ગયું છે ભરેલા મરચા પટ્ટી ભજીયા અને 2 જાતની ચટણી છે આ આંબલી વિનાની ને આંબલી વાળી અને બધા લોકો જમવા બેસી ગયા છે ભજીયા ખાવા અને મેથી ગોટા આવી ગયા ચાલો બધા ભજીયા ખાવા કેમ પટ્ટી લીધા નહીં ત્યાં હા લીધા ખરા હજી તો બધા ભાગમાં આવે એ પ્રમાણે એવું છે તો જો બધા જમવા બેસી ગયા છે લેજો હો પટાલ ભજીયા હું તો લવ જ ને ગાઈ સાંજના છે ને અત્યારે 10 વાગી ગયા છે ને જોવો ઘરે આવી ગયા ને ઋષિભાઈ કાસ પકડીને ઉભા રહી ગયા છે શું છે અંદર જાવ હા હવે શું છે કેટલું રેકડો રિસીવ તું આજ અને રિસીવ છે ને પાર્કિંગ કરતા હતા ને ગાડી ઠેઠ લગી જોયું આમ નિરખીને જોવે કે કેમ વાળે છે કેમ શું કરે છે બધું નિરખીને જોવે
અને અત્યારે એક છે ને બહુ નવું શીખ્યો છે એ એવું છે ગાડીમાં અમે જ્યારે જઈએ ને બેહવીને એટલે તરત ઠેલિયુંના ખાખા ખોળા ચાલુ કરે મમ અને આપો ને તો કાંઈ ખાતો નથી અને બધું વેરે છે ગાડીમાં એવું થયું છે જોયું જો બળ કરે હવે એ ન ખુલે ભાઈ ન ખુલે બંધ થઈ ગયું રીસી તો થાક્યો નથી દીકા હા 11 વગાડવાના તો ચાલો ગાઈઝ એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમે લાઈક કરી શેર કરો કોમેન્ટ કરી સબસ્ક્રાઇબ ન કરી પેલા કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય રીસી ચાચા બાય બાય કે દો ટાટા કરો ચાચા એક વાર ટાટા એક વાર એક વાર એક જ કર વાર કે એમ થાય પછી વાર નથી કહેતો મારી જવો છે